ગાંધીનગરમાં કોંગ્રેસના ડેલિગેશને એક રજૂઆત કરી છે। રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, કૌભાંડ અને વરસાદના કારણે રસ્તાઓ તૂટવા મામલે રજૂઆત કરાઈ છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં બનેલા ડેલિગેશને મુલાકાત કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત ધારાસભ્યોએ સાથે મળી કાર્યકર્તાઓ પણ તેમાં સામેલ હતા અને રજૂઆત કરી છે। રાજ્યમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડ, મનરેગા કૌભાંડ, વરસાદના કારણે રોડ રસ્તાઓ તૂટવા જેવા મુદ્દા પર રજૂઆત કરવામાં આવી છે। રાજ્યમંત્રી બચુ ખાબડ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ તેમને પદ પરથી દૂર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે। નલ સે જલ અને મનરેગા યોજના કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવા માટે પણ માંગ કરી છે। આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે। કરોડો રૂપિયાની લૂંટ ચલાવી અને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજનામાં સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી ને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબોડ ભ્રષ્ટાચારી છે। એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે, ન્યાયતંત્રમાં જે લોકો છે, એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એવી માગણી પણ કરી છે।